મારા ગુરુજનો અને બાળકો સૌને મારા નમસ્કાર. મારું નામ અર્શિન છે. હું બાલવાટિકામાં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે ચક્કો અને ચક્કી. એક હતો ચક્કો, એક હતી ચક્કી. તેમના બે બચ્ચા હતા. એકનું નામ ચિંટુ તો એકનું નામ મિન્ટુ. તે બંને તેમના માળામાં રમતા હતા. તેમના ખાવા માટે ચક્કી લાવે મગના દાણા તો ચક્કો લાવે ચોખાના દાણા અને બંને સાથે મળીને સરસ મજાની ખીચડી બનાવતા હતા અને આખો પરિવાર મળીને ખાતો હતો. આમને આમ એક દિવસે ચિંટુ અને મિન્ટુ કહેવા લાગ્યા, મમ્મી મમ્મી, મને તો આવી ખીચડી નથી ખાવી. મને તો બહારનું કંઈક ને કંઈક નવું જ ખાવું છે. તમે કંઈક પણ કરો, મને તો બહારનું જ ખાવું છે. તો ચક્કી કહેવા લાગી કે બહારનું ખાવાથી આપણું શરીર બગડે છે. પણ બચ્ચા તો કઈ માનવાના. બચ્ચા તો રોવા લાગ્યા, જીદ કરવા લાગ્યા. તેમાં ચક્કો અને ચક્કી ઉડતા ઉડતા બજારમાં ગયા. તેમને તો એક પાવભાજીની લારી મળી. પહેલા પાવભાજીના લારીમાં ગયા અને તેમને જોયું કે પાવભાજી વાળા કાકા તો ઘણી સરસ મજાની પાવભાજી બનાવે છે. તો જ્યારે પાવભાજી વાળા કાકાની નજર આમ તેમ થઈ ત્યારે તો પેલા પાવભાજીના ટુકડા લઈને તેમના માળામાં આવી ગયા અને બચ્ચાઓને આપ્યું. બચ્ચાઓને તો એ સ્વાદ ઘણું જ ટેસ્ટી લાગ્યું. તે બધા દિવસ ખાવા લાગ્યા. કોઈ દિવસ પિઝા, કોઈ દિવસ બર્ગર, કોઈ દિવસ ફ્રેન્ચ ફ્રાઈઝ, કોઈ દિવસ સમોસા, કોઈ દિવસ પાવભાજી, કોઈ દિવસ મેગી, કોઈ દિવસ પાસ્તા, કોઈ દિવસ મંચુરિયન એમ જ ખાવા લાગ્યા. તો એક દિવસના રાતે ચિંટુ અને મિન્ટુ તો ઘણું જ રડવા લાગ્યા. એટલું કે ના પૂછો તેમની વાત. તેમની અવાજ સાંભળીને ચક્કો અને ચક્કી આવ્યા અને કીધું કે શું થયું ચિંટુ અને મિન્ટુને? આટલા બધા કેમ રડે છે? તો ચિંટુ અને મિન્ટુ કહે કે મમ્મી પપ્પા, મને તો પેટમાં ઘણું જ દુખે છે. તો જલ્દી ડોક્ટર હાથીભાઈને ફોન કરો. તો જલ્દી ડોક્ટર હાથીભાઈને ફોન કરી અને કીધું કે હાથીભાઈ જલ્દી આવો. ચિંટુ અને મિન્ટુને તો પેટમાં ઘણું જ દુખે છે. તો હાથીભાઈ આવ્યા અને કીધું કે બોલો ચિંટુ અને મિન્ટુ, તમે કાલે શું ખાધું હતું? તો ચિંટુ અને મિન્ટુ કહેવા લાગ્યા, હાથીભાઈ, અમે તો કાલે પિઝા ખાધા હતા. તમે બધા દિવસે શું ખાઓ છો? અમે તો કોઈ દિવસ પિઝા, કોઈ દિવસ બર્ગર, કોઈ દિવસ ફ્રેન્ચ ફ્રાઈઝ, કોઈ દિવસ સમોસા, કોઈ દિવસ પાવભાજી, કોઈ દિવસ મેગી, કોઈ દિવસ પાસ્તા, કોઈ દિવસ મંચુરિયન એમ જ ખાઈએ છીએ. તો ડોક્ટર હાથીભાઈ કહેવા લાગ્યા કે તમને બહારના ફાસ્ટ ફૂડ ખાવાથી પેટમાં દુખે છે. તમને ઘણી બધી દવા પીવી પડશે અને ઘણા બધા ઇન્જેક્શન લગાવવા પડશે. ઘણા બધા દિવસ થઈ ગયા અને ચિંટુ અને મિન્ટુને તો આરામ થયો. તો ડોક્ટર હાથીભાઈ કહેવા લાગ્યા કે બોલો ચિંટુ અને મિન્ટુ, તમે આજના પછી કોઈ દિવસ બહારનો ફાસ્ટ ફૂડ ખાશો? તો ચિંટુ અને મિન્ટુ તો બોલી પડ્યા, હાથીભાઈ, અમે તો આજના પછી કોઈ દિવસ બહારનો ફાસ્ટ ફૂડ ખાઈએ નહીં. હવે તો અમે ઘરનો તાજો અને ગરમ ખોરાક જ ખાશું. તો બોલો બાળ મિત્રો, તમે પણ હવે બહારનો ફાસ્ટ ફૂડ ખાશો નહીં ને? તો તમને પણ હવે બહારનો ફાસ્ટ ફૂડ ખાવાનો નહીં. બહારનો ફાસ્ટ ફૂડ ખાવાથી આપણું શરીર બગડે છે. આપણાને પણ ઘરનો તાજો અને ગરમ ખોરાક જ ખાવો જોઈએ. અસ્તુ જય હિન્દ, જય ભારત.